દાહોદ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખનો પદગ્રહણ સમારોહ યોજાયો। દાહોદ નગરપાલિકા નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખને આજે બપોરના 12:30 કલાકના અરસમાં જિલ્લા ભાજપ પ્રમુખ મહામંત્રીઓ સહિત કાર્યકરો, કાઉન્સિલરો અને શહેરીજનોની ઉપસ્થિતિમાં પૂરા વિધિ વિધાન સાથે પદગ્રહણ કર્યું હતું। આ પ્રસંગે દાહોદ જિલ્લાના ભાજપ પ્રમુખ સ્નેહલભાઈ ધરિયા, મહામંત્રી અભિષેકભાઈ મેડા, સુધીરભાઈ લાલપુરવાલા, ઝાલોદ ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા, ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર સહિત કાઉન્સિલરો અને શહેરીજનોને શુભેચ્છા પાઠવી હતી। પાલિકા પ્રમુખ ઉપપ્રમુખ પદ ગ્રહણ કરતા હવે શહેરીના કમાન તેમના હાથમાં આવી છે અને આવનાર દિવસો દરમિયાન શહેરને કનડતા પ્રશ્નો અને વિકાસને વધુ ગતિ મળશે તેવી શહેરીજનોને આશા સેવી રહ્યા છે। રિપોર્ટર વાદી બરવતસિંહ, લીમખેડા, દાહોદ। આજ રોજ દાહોદ નગરપાલિકા પ્રમુખ તરીકે ચાર્જ સંભાળતા મને ખૂબ આનંદ અને ગૌરવની લાગણી થાય છે, જે હું દાહોદ શહેરની જનતાને વિશ્વાસ અપાવું છું કે શહેરના સર્વાંગી વિકાસ માટે હું સંપૂર્ણ નિષ્ઠા અને જવાબદારી સાથે કાર્ય કરીશ। શહેરમાં સ્વચ્છતા, પીવાનું પાણી, લાઇટ તેમજ સ્ટ્રીટ લાઇટ, દૈનિક જરૂરિયાતને લાગણી સમસ્યાઓનો કાયમી અને અસરકારી નિરાકરણ લાવીશ માટે સતત પ્રયત્નશીલ રહીશ। દાહોદ શહેરના સ્વચ્છ, સુંદર અને સુવિધા ભર હું નિષ્ઠાપૂર્વક કામ કરીશ। નમસ્કાર। દાહોદ નગરપાલિકાના લોક ઉપયોગી તથા જવાબદારી ભર્યા પદમાંનું એક ઉપપ્રમુખ તરીકે મારી પસંદગી કરવા બદલ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ સંગઠન, શહેર સંગઠન, જિલ્લા સંકલન સમિતિ તથા જિલ્લા ભાજપ પરિવારના હૃદયથી હું આભાર વ્યક્ત કરું છું। દાહોદના વિકાસ માટે તથા પ્રજાલક્ષી શક્ય તમામ કાર્યો પ્રમુખશ્રીના માર્ગદર્શન હેઠળ સિનિયર કાર્યકર્તા તથા પાર્ટીના સાથીઓ સાથે મળીને પૂર્ણ કરીશું એવી બાહેધરી આપું છું। ભારત માતા કી જય।